તો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે। આજે આપણે 15 મે 2021ના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું। સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટ અસ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ ધ સક્સેસ। આજનો સૌથી પહેલો આર્ટિકલ જોઈએ તો વાત કરે છે કે વાય નોટ પ્લેસ કન્વિક્ટ અંડર હાઉસ અરેસ્ટ આસ્ક સુપ્રીમ કોર્ટ। સુપ્રીમ કોર્ટ દ્વારા એવું પૂછવામાં આવેલું છે કે તમે શા માટે અરેસ્ટ ધરપકડ કરી લેતા નથી, અને એ પણ હાઉસ અરેસ્ટ। હાઉસ અરેસ્ટનો મતલબ શું થાય એટલે કે જેલની અંદર નહીં રાખવાના, પરંતુ જે વ્યક્તિ હોય એ વ્યક્તિના ઘરની અંદર એની ધરપકડ કરીને રાખવાની, એટલે કે ઘરની અંદર એને પૂરી રાખવાનો। ઘરની અંદર બારે પોલીસનો પહેરો ને એવું બધું મૂકી દેવાનું, અંદર રીતે પોલીસને બધું મૂકી દેવાનું, એટલે કે એ ઘરની બહાર નીકળી ન શકે, ખાલી ઘરની અંદર રહે। સુપ્રીમ કોર્ટે એવું કીધું કે તમે અમુક લોકો એવા લોકો કે જે કન્વિક્ટ એટલે કે જે દોષી સાબિત થઈ ગયેલા છે, એટલે કે જે પહેલાં એક્યુઝડ આરોપી હતા અને એમની ઉપરનો ગુનો સાબિત થઈ ગયો છે અને હવે એ દોષી સાબિત થઈ ગયા છે, એટલે કે કન્વિક્ટ બની ગયા છે, તો એમની તમે હાઉસ અરેસ્ટ એટલે કે ઘર ધરપકડ કેમ કરતા નથી, એવો પ્રશ્ન પૂછવામાં આવેલો છે સુપ્રીમ કોર્ટ દ્વારા। The Supreme Court has thrown open the door to the legislature to ponder over the idea of placing convict under the house arrest to avoid overcrowding of the prison। આખો મુદ્દો કઈ બાબતે આવેલો હતો તો ભારતની અંદર જે જેલ છે, જેલની અંદરની એક સૌથી મોટી સમસ્યા છે કે ત્યાં હાઇજીન એટલે કે સ્વચ્છતાની સમસ્યા છે, અને સ્વચ્છતા છે ને એના કારણે લોકો ત્યાંના જે કેદીઓ જે છે એનું સ્વાસ્થ્ય પણ જળવાતું નથી। આ બધી વસ્તુ પાછળનું એક કારણ એ છે કે ભારતના જેટલા પણ પ્રિઝન જે છે એટલે કે ભારતના જેટલા પણ જેલ જે છે એ બધા ઓવરક્રાઉડિંગ છે। એનો મતલબ શું? એનો મતલબ એમ કે 10ની કેપેસિટી હોય જેલની અને એની અંદર 20 જણા બેઠા હોય, બરાબર। એક ઘર છે નાનું ઘર, તો આમાં 4 જણા રહી શકે એવું આપણે માનીએ। હવે આ ઘરની અંદર તમે 10 જણા પેક કરી નાખો તો એને કહેવાય ઓવરક્રાઉડિંગ। તો બસ ભારતના જેલની પરિસ્થિતિ પણ આવી છે। તો સુપ્રીમ કોર્ટે એવું કીધું કે ભારતના જેલની પરિસ્થિતિ આવી છે કે ઓવરક્રાઉડિંગ છે, તો આવા કેસની અંદર તમે અમુક લોકો કે જે કન્વિક્ટ દોષી જે છે તો એને હાઉસ અરેસ્ટ કેમ કરતા નથી, સુપ્રીમ કોર્ટે એવું કીધું। એપેક્સ કોર્ટ સર્વોચ્ચ કોર્ટ જે છે એણે એવી વસ્તુ પણ હાઇલાઇટ કરી કે ધ એલાર્મિંગ સ્ટેટિસ્ટિક્સ ઓફ પ્રિઝન અને પ્રિઝન એટલે કે કેદી આજે પ્રિઝન એટલે કે જેલની અંદરની જે પરિસ્થિતિ જે છે એલાર્મિંગ સ્ટેટિસ્ટિક્સ એના વિશે પણ કોર્ટે હાઇલાઇટ કર્યું કે આ બધી વસ્તુને પણ તમારે ધ્યાને લેવાનું છે। બીજું, અત્યારે કોવિડની મહામારી જે છે ફેલાઈ રહી છે, તો આવા કેસની અંદર ઓવરક્રાઉડિંગ પ્રિઝન એટલે કે વધારે વસ્તી ધરાવતી જે જેલ જે છે એની અંદર બધા લોકોને પાસે રાખશું તો કોવિડનું સંક્રમણ થવાનું, ચેપ લાગવાની શક્યતા જે છે એ પણ વધી રહી છે, તો આને પણ થોડું ધ્યાને લેવું જોઈએ। સુપ્રીમ કોર્ટે શું અવલોકન કર્યું? સુપ્રીમ કોર્ટે એવું અવલોકન કર્યું કે ધ ઓક્યુપેન્સી રેટ એટલે જેલની અંદર કેટલા લોકો છે, તો જેલની અંદરની જે સંખ્યા જે છે એનું ચેક કરવામાં આવ્યું તો 2019ની અંદર એની અંદર 118% વધારો જોવા મળેલો હતો। કોર્ટે આ વસ્તુ જે છે એને નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો NCRB જે છે એના આંકડાઓ સાથે પણ મેચ કરી અને જોયું તો ખ્યાલ આવ્યો 2019નો ડેટા હતો, એમાં ખ્યાલ આવ્યો કે 18 લાખ જેટલા ઇનમેટ્સ જે છે એમને જેલની અંદર રાખવામાં આવેલા છે। તો નંબર અમુક પ્રિઝનર્સ અમુક કેદીઓ તો 2019ની અંદર એવા છે કે જે અંડર ટ્રાયલ છે। અંડર ટ્રાયલનો મતલબ શું? પહેલાં થોડી વસ્તુ સમજો, અમુક ટેકનિકલ શબ્દો જે છે એ સમજી જાઓ। એક્યુઝડનો મતલબ શું થાય? એક્યુઝડનો મતલબ થાય કે આરોપી છે, આને શું કહે? આરોપી એટલે કે કોઈ વ્યક્તિએ આની ઉપર કેસ કરેલો છે, આની ઉપર આરોપ મૂકેલો છે, આની ઉપર મૃત્યુનો આરોપ છે, રેપનો આરોપ છે, ચોરીનો આરોપ છે। આરોપ તો કોઈ પણ વ્યક્તિ ઉપર લગાવી શકે। કોઈ વ્યક્તિ મારી ઉપર આરોપ લગાવી શકે કે તમે સારું ભણાવતા નથી, તમે આવું કર્યું હતું, તો આરોપ તો કોઈ પણ વ્યક્તિ ઉપર લગાવી શકે, પરંતુ આ જ્યારે આરોપ મૂકેલો હોય પછી એનો કેસ ચાલે। કેસ ક્યાં ચાલે? કોર્ટની અંદર, ન્યાયાલયની અંદર। અને જો એ કેસ સાબિત થઈ જાય કે બરાબર આ જે આરોપી જે છે એણે જ આ પ્રકારનો ગુનો કરેલો છે, કે હા બરાબર મારું પાકીટ જે છે એ નામના વ્યક્તિએ એ નામનો આરોપીએ તો એણે જ ચોરેલું છે, તો પછી એ થઈ જાય કન્વિક્ટ। શું થઈ જાય? કન્વિક્ટ એટલે કે દોષી। આરોપીમાંથી શું બની જાય? દોષી। અને પછી એને સજા સુનાવવામાં આવે અને પછી એને જેલની અંદર મોકલો। પરંતુ આ બંનેની વચ્ચેનો જે સમયગાળો જે છે એક્યુઝડથી તે કન્વિક્ટની વચ્ચેનો સમયગાળો છે, એ વચ્ચેના સમયગાળાની અંદર કોર્ટની અંદર કેસ ચાલતો હોય એને કહેવાય અંડર ટ્રાયલ। શું કહેવાય? અંડર ટ્રાયલ। તો અમુક લોકો એવા હોય કે જેને અંડર ટ્રાયલ તરીકે પણ પ્રિઝન જેલની અંદર રાખવામાં આવેલો હોય। તો ભારતની અંદર અંડર ટ્રાયલ લોકો કે જે હજી દોષી સાબિત થયા નથી પરંતુ હજી એમનો કેસ ચાલુ છે, એવા લોકો 2019ની અંદર 3.5 લાખની આજુબાજુ હતા, જે 70% જેટલા છે। ટોટલ જેટલા કેદી જે છે એમાંના 70% લોકો તો આ અંડર ટ્રાયલ છે। તો હકીકતમાં અંડર ટ્રાયલ જે છે એ સૌથી મોટી સમસ્યા છે ભારતના જેલ। ઓવરક્રાઉડિંગ છે એનો મતલબ કે જેલની કેપેસિટી જે છે એની કરતાં વધારે કેદીઓ એની અંદર છે, એનું સૌથી મોટું કારણ અંડર ટ્રાયલ લોકોને પણ આપણે જેલમાં રાખેલા છે। એટલે
અંડર ટ્રાયલ લોકોની સમસ્યાનું સમાધાન કઈ રીતે લાવી શકાય? તો એ એવી રીતે લાવી શકાય કે જ્યુડિશરી ન્યાયતંત્રની અંદર ફટાફટ કેસ સોલ્વ કરવામાં આવે તો બરાબર. કેસ જે આ પેન્ડિંગ છે ફટાફટ સોલ્વ થઈ જશે તો ફટાફટ નિરાકરણ આવી જશે, તો ફેસલો થઈ જશે કે એ દોષી છે કે નહીં, દોષી છે કે નિર્દોષ છે. જો નિર્દોષ હશે તો ઘરે મોકલી દેશે, દોષી હશે તો જેલમાં મોકલી દેશે બરાબર. તો ફટાફટ ફેસલો થઈ જશે. બીજી વાત કરીએ તો વેરી લાર્જ સમ 681 કરોડ રૂપિયા જે છે એ બજેટની અંદર બજેટ ફોર ધ પ્રિઝન્સ, જેલની માટે એટલું બજેટ એટલા પૈસા જે છે એ પણ આપવામાં આવે છે. ધ ટ્રીમેન્ડસ ઓવરક્રાઉડિંગ ઓફ prison and the huge budget were both relevant in the context of the possibility that house arrest offer. એટલે આટલા બધા પૈસા પણ આપણે વાપરીએ છીએ જેલની અંદર ઓવરક્રાઉડિંગની આ બધી વસ્તુ પણ છે. તો આ બધી વસ્તુઓની દ્રષ્ટિએ આપણે જે હાઉસ અરેસ્ટ જે છે એને થોડું કન્સિડર કરી શકાય છે, એને ધ્યાને લઈ શકાય છે કે અમુક લોકો અમુક કેદીઓ જે છે એ જો દોષી સાબિત થઈ ગયા હોય તો એને હાઉસ અરેસ્ટ પણ કરી શકાય છે. આગળ વાત કરીએ એક જજ હતા, કયા જજ? તો કે એમ જોસેફ. એને ડિટેલની અંદર વિગતવાર કીધું કે હાઉસ અરેસ્ટ ઇન ઇન્ડિયા હેઝ ઇટ્સ રૂટ્સ ઇન લોઝ પ્રોવાઇડિંગ ફોર પ્રિવેન્ટિવ ડિટેન્શન. આપણે ભારતના બંધારણની અંદર આર્ટિકલ 22 અનુચ્છેદ 22 જોઈએ તો એમાં પ્રિવેન્ટિવ ડિટેન્શનની વાત કરેલી છે. પ્રિવેન્ટિવ ડિટેન્શન એ તમે અનુચ્છેદ 22 જોઈ લેજો એટલે ડિટેલમાં ખબર પડી જશે. અત્યારે આપણે પ્રિવેન્ટિવ ડિટેન્શનની વાત કરીએ તો એને કહેવાય એક રીતે અટકાવવું, કોઈ વ્યક્તિને અટકાવવું. તો જ્યારે કોઈ વ્યક્તિને અટકાવેલો હોય તો એવું જરૂરી નથી કે કોઈ વ્યક્તિની જ્યારે અટકાયત કરેલી હોય એટલે કે અટક કરેલી હોય, આપણે જે ટેકનિકલ ભાષાની અંદર એવું કહેવાય કે મારી અટક કરેલી છે, હું આ કાર્ય માટે જતો તો મારી અટક કરેલી છે, તો એને કહેવાય પ્રિવેન્ટિવ ડિટેન્શન. અટક કરેલી હોય, અટકાયત કરેલી હોય તો એવું જરૂરી નથી કે ફરજિયાત એને પોલીસ સ્ટેશનની અંદર જેલમાં જ મૂકવામાં આવે. કદાચ એ કોઈ ફેમસ વ્યક્તિ છે તો કદાચ એને જેલની અંદર ન મૂકવામાં આવે અને એની ઘરની અંદર જે છે એની પ્રિવેન્ટિવ ડિટેન્શન, ઘરની અંદર એની અટકાયત કરવામાં આવે છે. જેમ કે મહેબૂબા મુફ્તી જમ્મુ કાશ્મીરના જે ભૂતપૂર્વ સીએમ મુખ્યમંત્રી હતા એમને ઘરની અંદર જ તે પ્રિવેન્ટિવ ડિટેન્શન અટકાયત કરવામાં આવેલી હતી. તો કેમ જોસેફે એવું કીધું હતું કે ભારતની અંદર આપણે જોઈએ તો પ્રિવેન્ટિવ ડિટેન્શન અંતર્ગત લોકોને હાઉસ અરેસ્ટ કરવામાં આવે છે, ઘરની અંદર એમની અટકાયત ધરપકડ કરવામાં આવે છે. તો એ રીતે આપણે જે કોન્વિક્ટ લોકો જે છે એટલે કે દોષી લોકો એને પણ આપણે આવી રીતે હાઉસ અરેસ્ટ કરી શકીએ છીએ, જેના કારણે શું થઈ શકે, જેના કારણે આજે ઓવરક્રાઉડિંગનો ઇસ્યુ જે છે એને સોલ્વ કરી શકાય. થોડું એનાલિસિસ વિશ્લેષણ જોવાની કોશિશ કરીએ તો જેલ્સ ટર્ન ઇન્ટુ હોટબેડ ઓફ ડિસીઝ. હવે જેલ જે છે મેં તમને કીધું ઓવરક્રાઉડિંગ છે એના કારણે ડિસીઝ રોગનું સંક્રમણ જે છે એ ફટાફટ થઈ રહ્યું છે. ખાસ કરી અને જોઈએ તો ચેપી રોગો, સંક્રમિત રોગો ફટાફટ ફેલાઈ રહ્યા છે. કોવિડની સેકન્ડ લહેરની અંદર પણ જેલની અંદર પણ ઘણા બધા લોકોને કોવિડ થઈ ગયેલો છે. તો અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે જેલની અંદર પ્રિઝન રિફોર્મ, જેલની અંદર અમુક પ્રકારના સુધારા લાવવા જોઈએ. અને આખો ટોપિક જીએસ મેન્સ પેપર 2 ગવર્નન્સની દ્રષ્ટિએ ખૂબ મહત્વનો થઈ જાય છે. મેન્સની અંદર પણ પ્રશ્ન પૂછાઈ જાય કે વોટ કાઇન્ડ ઓફ રિફોર્મ્સ નીડ ઇન પ્રિઝન. જેલની અંદર કેવા પ્રકારના સુધારા લાવવાની જરૂર છે. જેલની અંદર સુધારા લાવવાની વાત કરશો તો ઓટોમેટિક તે જ્યુડિશિયલ રિફોર્મ, ન્યાયતંત્રની અંદર પણ સુધારા લાવવા પડશે. તમારે મગજની અંદર ચક્રો ગતિમાન થઈ જશે કે જેલમાં સુધારા લાવવા માટે આ ન્યાયતંત્રની અંદર સુધારો કેમ લાવવો પડે? એ એટલા માટે લાવવો પડે કારણ કે મેં તમને કીધું કે પ્રિઝન જેલની અંદર સંખ્યા કેમ વધી ગઈ છે. કારણ કે અમુક લોકો 50% કરતાં વધુ એટલે કે 60% લોકો તો એવા છે કે જે અંડર ટ્રાયલ છે. અંડર ટ્રાયલ છે એનો મતલબ એમ કે જ્યુડિશરી ન્યાયતંત્ર જે છે એ એની ઇફિશિયન્સી, એ કાર્યક્ષમતાપૂર્વક કાર્ય કરતી નથી. જો એ ફટાફટ સોલ્વ કરી નાખશે કેસ તો બધું કાર્ય થઈ જશે. એટલે એક રીતે જોઈએ તો જેલ રિફોર્મ ઇઝ રિલેટેડ વિથ જ્યુડિશિયલ રિફોર્મ, એટલે કે જેલની અંદરના સુધારા જે છે એ ન્યાયતંત્રના સુધારા સાથે જોડાયેલા છે. ઓવરક્રાઉડેડ પ્રિઝન જે છે એ ભારતનો સૌથી મોટી સમસ્યા છે અને એમાં પણ વાત કરીએ તો જે અંડર ટ્રાયલ લોકો જે છે એ સૌથી મોટી સમસ્યા છે. આ બધી તમને ખબર હોવી જોઈએ. બીજી થોડી વાત કરીએ કોઝિસ એન્ડ કન્સર્ન. કોઝ એટલે કે કારણો, કન્સર્ન એટલે કે ચિંતાઓ. કઈ ચિંતાઓ છે એ જોઈએ તો ધ બેલ સિસ્ટમ એન્ડ ધ પેન્ડન્સી ઓફ કોર્ટ કેસીસ આર સમ ઓફ ધ કી કન્સર્ન. ભારતની સૌથી મહત્વનો મુદ્દો જે છે તો એ કયો છે કોર્ટની અંદર જે કેસ પેન્ડિંગ જે છે, પેન્ડિંગ અંડર ટ્રાયલ લોકો જે છે, અંડર ટ્રાયલ એ ભારતની જેલની અંદર સૌથી મોટી સમસ્યા છે. બીજી વાત કરીએ જ્યારે આવી પરિસ્થિતિની અંદર જેલ જે છે એ ઓવરક્રાઉડિંગ હોય એટલે કે ઘણા બધા લોકો એકસાથે જેલમાં ફસાયેલા હોય, ઠૂસાયેલા હોય, ઠૂસીને ભરેલા હોય, આવા કેસની અંદર જે કન્ટાજીનિયસ ડિસીઝ એટલે કે જે સંક્રમિત લોકો અથવા તો ચેપી રોગો જે છે કે જે સંસર્ગજન્ય રોગો કહીએ કે જે એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાતા હોય, ટચ કરવાથી, અડવાથી ફેલાતા હોય, કોઈ વ્યક્તિના સંપર્કમાં આવવાથી ફેલાતા હોય, તો આ બધી વસ્તુ જે છે એ માથાનો દુખાવો, હેડેક ઊભું કરે છે. ગવર્નન્સમાં મહત્વનો ટોપિક થઈ જાય છે. ધીસ ઇઝ અ મેટર ઓફ કન્સર્ન એટલે એક રીતે આ ચિંતાનો વિષય છે. ઓલ્સો બીકોઝ નિયરલી એવરી 8 પ્રિઝન, ભારતની અંદર દરેક 8મો કેદી જે છે, 8મો કેદી એ કેવો છે? એ 50 વર્ષ કરતાં વધારની ઉંમરનો છે. એજ ગ્રુપ અને આ એટલે કે દરેક 8મો કેદી એટલે કે ટોટલ 8 કેદી જે છે, 8માંથી એક કેદી એ 50 વર્ષ કરતાં મોટી ઉંમરનો છે. અને એ લોકો એવા છે કે જે કોવિડના ચેપથી, ઇન્ફેક્શનથી થોડા વધારે એટલે કે એમને કોવિડ થવાની રિસ્ક વધારે રહે છે. સોશિયલ ડિસ્ટન્સિંગને એ બધું જાળવવું પણ આ જેલની ને એ બધાની અંદર ઇમ્પોસિબલ છે. ઓવરક્રાઉડિંગ છે તો સોશિયલ ડિસ્ટન્સિંગ ક્યાં ચાલે? મતલબ કે આ જે કેદીઓ જે છે એમના હાઇજીન, એમનું પણ આમને ધ્યાન રાખવાનું છે. અહીંયા ડિસિપ્લિન અને મેનેજમેન્ટ આ બધી વસ્તુનું પણ ધ્યાન રાખવાનું છે. તમારા મગજમાં તરત પ્રશ્ન થઈ જાય કે આ બધાઓ તો એક રીતે
જે કેદીઓ છે, તો શું આપણે કેદીઓને ત્યાં આવા બધા સ્વાસ્થ્યનું ને એ બધાનું ધ્યાન રાખવાનું છે? તો કે હા, આપણે આ બધાનું પણ ધ્યાન રાખવાનું છે, કારણ કે ભારત એક વ્યવસ્થિત દેશ છે, બરાબર. ભારત એક ડેમોક્રેટિક લોકશાહી દેશ છે. ભારતના બંધારણની અંદર બધા જ લોકોને અધિકારો આપેલા છે, બધા જ નાગરિકોને અધિકારો આપેલા છે. એનો મતલબ એવો કે તમે જેલની અંદર છો તો જેલની અંદર પણ તમને અમુક પ્રકારના અધિકારો મળતા હોય. તમે અમુક પ્રકારનો ગુનો કરેલો છે, તમે અમુક પ્રકારના ગુનેગાર છો, તમે અમુક પ્રકારના આરોપી છો, તેમ છતાં પણ તમને અમુક પ્રકારના અધિકારો મળે. એટલે જ તો ભારતનું બંધારણ જે છે એને એક રીતે વિશ્વનું સારામાં સારું બંધારણ પણ માનવામાં આવે છે. તો જેલના જે કેદીઓ જે છે એમને પણ અમુક પ્રકારના હ્યુમન રાઇટ્સ, માનવ અધિકારોને એ બધું મળી રહે એનું પણ ધ્યાન રાખવું જોઈએ. તો આ બધા સમસ્યાને એ બધું શું હતું એ જોઈએ. તો હવે અમુક લોકો કે જેણે શું ભલામણ કરેલી છે આ સમસ્યા સુલઝાવવા માટે એ જોઈએ. તો ભારતનું જે લો કમિશન, કાયદા પંચ, એનો 268મો રિપોર્ટ હતો. એણે એવું કીધેલું હતું. શું કીધેલું હતું? તો લો કમિશન એટલે કે કાયદા પંચનો જે રિપોર્ટ હતો એણે એવું કીધું હતું કે રિકમેન્ડેડ ધેટ ધોઝ ડિટેઇન્ડ ફોર એટ ઓફેન્સીસ ધેટ કમ વિથ અ પનિશમેન્ટ ઓફ અપ ટુ 7 years or of imprisonment should be released on completing 1/3 of the period. એટલે કે એવા લોકો કે જેને સજા થયેલી છે 7 વર્ષની જેલની સજા થયેલી હોય, 7 વર્ષની જેલની સજા થયેલી હોય, તો જ્યારે એઓ 1/3 એટલે કે ત્રીજા ભાગની સજા પૂરી કરી નાખે, ત્રીજા ભાગની સજા જે છે એ પૂરી કરી નાખે, ત્યારે એમને છોડી દેવા જોઈએ. ત્યારે એમને શું કરી દેવું જોઈએ? છોડી દેવા જોઈએ. એન્ડ ફોર ધોઝ ચાર્જડ વિથ ઓફેન્સીસ ધેટ attract a longer jail term after they completed half of the period. અને 7 વર્ષ કરતાં વધારે લાંબી સજા થયેલી છે તો એવા લોકો જ્યારે પોતાની 50% જેલની સજા પૂરી કરી નાખે, 50% જેલની સજા પૂરી કરી નાખે, ત્યારે એમને છોડી દેવા જોઈએ. આવું કાયદા પંચે ભલામણ કરેલી હતી. પછી કાયદા પંચે બીજી એ વસ્તુ પણ કીધેલું હતું કે પોલીસ શુડ અવોઇડ નીડલેસ અરેસ્ટ. અમુક વાર તો પોલીસ શું કરતી હોય, અમુક વાર પોલીસ જે છે એ એમને મધ્યે કોઈ વ્યક્તિની ધરપકડ કરી નાખતી હોય, બરાબર. ખાસ કરીને તો એવા વ્યક્તિની ધરપકડ કરતી હોય પોલીસ કે જે ગરીબ હોય, એટલે કે જેની ઊંચી પહોંચ ન હોય. બાકી તો તમને ખ્યાલ જ હશે કે જે અમીર લોકો હોય, જેની લાગવક હોય, ખીચામાં પૈસા હોય, એની પોલીસ ક્યારેય ધરપકડ કરશે જ નહીં, કારણ કે પૈસા લઈને તાત્કાલિક સેટિંગ કરી નાખશે, બરાબર. તો અમુક વાર પોલીસ જે છે એ અમુક નીડલેસ, જરૂર વગરના લોકોની ધરપકડ કરી નાખતી હોય છે. તો આ વસ્તુ અટકાવવી જોઈએ. બીજી વાત કરીએ, વાઇલ મેજિસ્ટ્રેટ શુડ રિફ્રેઇન ફ્રોમ મિકેનિકલ રિમાન્ડ ઓર્ડર. ઘણી બધી વાર જે કેદી હોય, એક એવો નિયમ છે કે કોઈ પણ કેદી જે છે તો એને 24 કલાકની અંદર પોલીસ જ્યારે ધરપકડ કરે તો 24 કલાકની અંદર એને મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવાનો હોય. પરંતુ ઘણી બધી વાર પોલીસ જે છે આ અમુક લૂપ હોલનો એનો ઉપયોગ કરતી હોય અને 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટ સમક્ષ જે છે એને હાજર કરે નહીં. કારણ કે 24 કલાકની અંદર જો મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરે તો પછી મેજિસ્ટ્રેટ એને કહે, શું કહે કે આને જેલમાં રાખવાનો છે કે નથી રાખવાનો, જેલમાં રાખવાનો. જો મેજિસ્ટ્રેટ એમ કહે કે હા આને જેલમાં રાખો તો જ રાખી શકાય. બાકી મેજિસ્ટ્રેટ ના પાડી દે કે ના આને જેલમાં નથી રાખવાનો, તો પછી એને રિહા કરવો પડે, એને છોડવો પડે. અને પછી જે પોલીસ જે છે એણે ફરીથી મેજિસ્ટ્રેટ પાસે જવું પડે અને ત્યાં જઈને રિમાન્ડ માંગવા પડે કે અમે જે ઓલી વખતે આ જે એ નામનો કેદી હતો એને છોડી દીધો હતો ને, અત્યારે એને રિમાન્ડમાં લેવો છે. કેમ? કારણ કે જે કેસ સુલઝાવવા માટે એની જરૂર પડશે, એને અમુક સવાલ જવાબ કરવાના છે, તો એની અમે રિમાન્ડ માંગીએ છીએ. તો અને જો જ્યારે મેજિસ્ટ્રેટ જે છે એ રિમાન્ડ મંજૂર કરે ત્યારે જ એને પાછો બોલાવી શકાય છે, ત્યાં સુધી એ કેદીને પાછો બોલાવી શકાતો નથી. તો આવું પણ એક સલાહ આપેલી હતી કે પહેલાં તો પોલીસે આ નીડલેસ અરેસ્ટ, જરૂર વગરના લોકોની ધરપકડ બંધ કરવી જોઈએ. બીજું એક એવો કોન્સેપ્ટ છે કે ઓપન પ્રિઝન કોન્સેપ્ટ. આનું આપણે અપનાવવું જોઈએ. ઓલ ઇન્ડિયા કમિટી જે છે, ઓલ ઇન્ડિયા કમિટી કે જેણે જેલ રિફોર્મ, જેલની અંદર કેવા સુધારો લાવવા જોઈએ, એણે 1980ની અંદર એવું ભલામણ કરેલી હતી કે સરકારે એક વસ્તુ બનાવવી જોઈએ. શું બનાવવી જોઈએ? એનો વિકાસ કરવો જોઈએ. ઓપન પ્રિઝન એટલે કે ખુલ્લી જેલ દરેક રાજ્યની અંદર અને દરેક કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર એક ખુલ્લી જેલ બનાવવી જોઈએ. એટલે કે એક ખૂબ મોટો વિસ્તાર હોય અને આની અંદર બધા કેદીઓને એવું બધું રહે, બરાબર. દૂર સુધી કાંઈ હોય નહીં. તમને એવું લાગે કે આની અંદર કોઈ ભાગી ન જાય, કેદી ભાગી ન જાય, પરંતુ એનું પણ આની અંદર ધ્યાન રાખવાનું હોય, કારણ કે દૂર સુધી કાંઈ હોય જ નહીં, દૂર સુધી બીજું કાંઈ હોય જ નહીં, બરાબર. એટલે એકદમ ખુલ્લી જેલ, એનો કોન્સેપ્ટ પણ લાવવામાં આવેલો હતો. અને વાત કરીએ તો આ સાંગનેર નામની જગ્યા જે છે, સાંગનેર નામની જગ્યા, અહીંયા ઓલરેડી રાજસ્થાનની અંદર આવી ઓપન જેલનો કોન્સેપ્ટ જે છે એ જોવા મળે છે. એટલે કે આવી ખુલ્લી જેલ જે છે અહીંયા જોવા મળે છે. અને એવી પણ ભલામણ કરવામાં આવેલી હતી કે લાઈફ કન્વિક્ટ એટલે કે જેને આજીવન કેદની સજા મળેલી છે, who offer a good prognosis should be transferred to semi open or open prison. એટલે કે જે વ્યક્તિઓ કે જેને લાઈફ કન્વિક્ટ, આજીવન કેદની સજા મળેલી છે, જો એમનો બિહેવિયર, એમનો વ્યવહાર સારો હોય તો શું કરવું જોઈએ? તો એમને ઓપન જેલની અંદર અથવા તો સેમી ઓપન જેલની અંદર ટ્રાન્સફર કરી દેવા જોઈએ. બીજી વાત કરીએ, થોડા સમય પહેલાં જસ્ટિસ અમિતાભ રોય કમિટી બનાવવામાં આવી હતી. થોડા દિવસ પહેલાં એટલે 3 વર્ષ પહેલાં 2018ની અંદર પ્રશ્ન પૂછે કે અમિતાભ રોય કમિટી કોની સાથે જોડાયેલી છે. ઓલરેડી અમુક નાની પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. તો અમિતાભ રોય કમિટી જે છે એ પ્રિઝન રિફોર્મ, જેલ સુધારા સાથે જોડાયેલી કમિટી છે.
અમિતાભ રોય જે છે એ સુપ્રીમ કોર્ટના જજ હતા. આની અંદર ત્રણ જજ હતા, 3 જજની કમિટી હતી અને આ કમિટીએ એવું ભલામણ કર્યું. શું ભલામણ કર્યું? અમિતાભ રોયે એવી ભલામણ કરી કે જેલ રિફોર્મ જે છે એને આખા દેશની અંદર ધ્યાને લેવું જોઈએ અને અમુક વસ્તુ એમને કીધું કે સ્પેશિયલ એક ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવી જોઈએ, એક સ્પેશિયલ ખાસ પ્રકારની ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવી જોઈએ. ફાસ્ટ ટ્રેક કોર્ટનો મતલબ તે ફાસ્ટ ઉપરથી ખબર પડી જાય, ઝડપથી કેસ સુલઝાઈ જાય, ઝડપથી કેસનો નિપટારો આવી જાય એવી કોશિશ એવી જે છે કોર્ટ બનાવવી જોઈએ. ડીલ એક્સક્લુઝિવલી વિથ પેટી ઓફેન્સીસ. અમુક આ જે સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવી જોઈએ પહેલું અને એમને કહેવું જોઈએ કે અમુક પ્રકારના કેસ જે છે એ એમને જ સોંપી દેવાના. ઓફેન્સીસ વિચ હેવ બીન પેન્ડિંગ ફોર મોર દેન 5 years. આ જે સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવશે આમને કયા કેસ સોંપવાના? આમને એવા કેસ સોંપવાના કે જે 5 વર્ષ કરતાં વધુ સમયથી પેન્ડિંગ છે, કોર્ટની અંદર 5 વર્ષથી વધુ પેન્ડિંગ છે. કોર્ટની અંદર તમે સાંભળેલું જ હશે, જોયેલું જ હશે, તારીખ પે તારીખ. પહેલી હિયરિંગ હોય પછી કે 2 મહિના પછી આવજો, નેક્સ્ટ હિયરિંગ વિલ બી ઓન 2nd of June. આટલા સમય પછી બીજી હિયરિંગ હશે, ત્રીજી હિયરિંગ હશે, આમ નામ તારીખ પે તારીખ. અમુક 20 25 30 વર્ષ જૂના કેસ પણ હોય. તો અમિતાભ રોયની કમિટીએ કીધું કે એક સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવો અને એની અંદર શું કરો તો કે 5 વર્ષ કરતાં જૂના પેન્ડિંગ કેસ છે એનો નિપટારો કરવાનું, એને સુલઝાવવાનું કાર્ય એ આ સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ કરશે અને ફટાફટ કરી નાખશે. બીજું એ કીધું કે એવા લોકો કે જે એક્યુઝડ છે, એક્યુઝડ એટલે કે આરોપી છે અને એમને પણ પેટી ઓફેન્સ એમની ઉપર લગાવવામાં આવેલા છે, એટલે કે એમને એવા ગુના કરેલા છે કે જે એકદમ પેટી છે, તો એમને બેલ આપી દેવી જોઈએ. બેલનો મતલબ શું? એટલે કે એમને જામીન ઉપર છોડી દેવા જોઈએ. એમને શું કરવું જોઈએ? જામીન ઉપર છોડી દેવા જોઈએ. પરંતુ અમુક એવા લોકો છે કે જે બટ યુ આર અનેબલ ટુ અરેન્જ. પરંતુ અમુક એવા લોકો છે કે જે જામીન જે છે એની અરેન્જમેન્ટ કરી શકતા નથી. હવે જો જામીન એટલે શું પહેલાં તે સમજો. કોઈ પણ વ્યક્તિને જેલમાં પૂરેલો છે, બરાબર, તો આને જે છે એ જામીન મળે તો એને છોડી શકે. પરંતુ જ્યારે જામીન દેવાનો હોય તો જામીનની માટે કોઈ એક વ્યક્તિ જે છે એ નામનો વ્યક્તિ એ પોલીસ સ્ટેશને જાય અને એમ કહે કે હું આની ગેરંટી લઉં છું કે આ વ્યક્તિ જે છે કે ભાગીને કંઈ જતો નહીં રહે, બરાબર, અને જો એ ભાગીને જતો રહેશે તો હું આટલા પૈસા ભરીશ, અથવા તો મારી પાસે આ જમીન છે, આ જમીનના કાગળિયા, આ મારી વાડી છે, વાડીના કાગળિયા આ તમે રાખો. જો આ વ્યક્તિ ભાગીને જતો રહેશે તો હું એની ગેરંટી લઉં છું અને તમે આ પૈસાને એ બધું પણ રાખી શકો છો. એટલે કે અહીંયા કંઈક ગીરવે મૂકવું પડે. પરંતુ માની લો કે અમુક કોઈ એકદમ પછાત વ્યક્તિ છે, અમુક એકદમ ગરીબ વ્યક્તિ છે, તો એ આ જામીનની નાની અરેન્જમેન્ટ ન કરી શકે. તો આ કમિટીએ એવું કીધું કે જો કોઈ વ્યક્તિ આવી જામીનની નાની અરેન્જમેન્ટ નથી કરી શકતો તો એવા કેસને પીઆર બોન્ડ જે છે એના આધારે છોડી દેવો જોઈએ. પીઆર બોન્ડ એટલે શું? એટલે કે એક પ્રકારનું કાગળ. એને શું નામ આપ્યું? પીઆર બોન્ડ. એટલે કે પર્સનલાઇઝ રિકોગ્નાઇઝેશન. એટલે કે જે કેદી જે છે એ કેદીને ખુદને આની ઉપર સિગ્નેચર કરાવવાની. એટલે કે કેદી ખુદનો જામીન બની જાય. એ એમ કહે કે હું આ બોન્ડ ઉપર સહી કરીને કહું છું કે હું ભાગી નહીં જાઉં, બરાબર, અને ભાગી જઈશ તો આની માટે હું જવાબદાર રહીશ, બરાબર. એટલે કે પીઆર બોન્ડનો કોન્સેપ્ટ પણ એ આપેલો હતો. તો મેન્સની અંદર તમે આ વસ્તુ લખી શકો છો. અહીંયા થોડા દિવસ પહેલાં કોઈએ કમેન્ટ કરેલી હતી કે આ જે કરંટ અફેર જે છે એ પ્રિલિમ્સ માટે મહત્વનું છે કે મેન્સ માટે મહત્વનું છે, પ્રિલિમ્સ ને મેન્સમાં કઈ રીતે? તો મેં તમને ત્યારે જવાબ આપેલો હતો, અથવા તો અત્યારે જોઈ લો કે પ્રિલિમ્સ અને મેન્સ બંને માટે આ વસ્તુ જે છે મહત્વની છે. જો અત્યારે મેન્સમાં મેં તમને કહી દીધું કે જેલ રિફોર્મમાં પૂછાય તો શું લખવાનું. આ ઇન્ટ્રોડક્શન આપણે પહેલાં જોઈ લીધું, જેલમાં કઈ સમસ્યા છે એ જોઈ લીધું, પછી આગળ કઈ રીતે આન્સર લખાય એ જ બધું અત્યારે હું સમજાવી રહ્યો છું, બરાબર. આગળ વાત કરીએ, આ કમિટી એવું કીધું હતું કે એક નેશનલ મિશન ફોર જસ્ટિસ ડિલિવરી એન્ડ લીગલ રિફોર્મ, કાનૂની રીતે સુધારા લાવવા માટે એક રીતનું નેશનલ મિશન, રાષ્ટ્રીય લેવલનું મિશન બનાવવું જોઈએ જસ્ટિસ ડિલિવરી માટે. 1980ની અંદર કમિટી બનાવવામાં આવેલી હતી જેલ રિફોર્મ, કે જેના ચેરમેન હતા A.N. મુલ્લા. એમને એવું કીધેલું હતું કે રિવ્યૂ ધ લો, આપણા જે કાયદાઓ જે છે, આપણા જે નિયમો જે છે અને આપણું જે રેગ્યુલેશન નિયંત્રણ કરવા માટેની સંસ્થાઓ જે છે એનું રિવ્યૂ, એને ફરીથી ચેક કરવાની જરૂર છે, એનો ઓબ્જેક્ટિવ ચેન્જ કરવાની જરૂર છે અને આપણી સોસાયટીને સંરક્ષણ આપવાની એ બધાની જરૂર છે. પછી લોજિંગ ઓફ ધ અંડર ટ્રાયલ ઇન ધ જેલ શુડ બી રિડ્યુસ્ડ. અમુક લોકો કે જે અંડર ટ્રાયલ લોકોને પણ જેલમાં ઠૂસી અને રાખેલા છે, જેલમાં પૂરેલા છે, તો આ લોકોની સંખ્યા જે છે એ ઘટાડવી જોઈએ. શું કરવું જોઈએ? ઘટાડવી જોઈએ, એમને છોડી દેવો જોઈએ. to bear minimum and they should be kept separate from the convicted person. અથવા તો એવી જોગવાઈ કરવી જોઈએ કે અંડર ટ્રાયલ લોકો માટે અલગ જેલ હોય અને જે કન્વિક્ટ દોષી લોકો જે છે એની માટે અલગ જેલ હોય. અંડર ટ્રાયલ એટલે શું એ તો હવે ખબર પડી ગઈ છે, થોડી વાર પહેલાં જ સમજાયું. સિન્સ અંડર ટ્રાયલ્સ કોન્સ્ટિટ્યુટ અ સાઇઝેબલ પોર્શન, આપણે પહેલાં જોયું કે 60% લોકો એવા છે કે જે અંડર ટ્રાયલ છે, એટલે કે એ તે સૌથી મોટી વસ્તી વધારો કરે છે, જેલની અંદર સૌથી વધુ વસ્તી વધારો એ કરે છે. તો એમનું સ્પીડી ટ્રાયલ કરવું જોઈએ અથવા તો એમને બેલ એટલે કે જામીન ઉપર છોડવાની જોગવાઈ પણ કરવી જોઈએ. તો આ બધા અમુક સમસ્યા હતી એ આપણે જોઈ લીધું. મેં તમને કહી દીધું કે મેન્સમાં પણ કઈ રીતે તમે આન્સર રાઇટ ડાઉન કરી શકો અને પ્રિલિમ્સમાં પણ કઈ રીતે ક્વેશ્ચન પૂછાઈ જાય, પ્રશ્ન ડાયરેક્ટ પૂછાઈ જાય. અમિતાભ રોય કમિટી કોની સાથે જોડાયેલી હતી અથવા અમુક કોઈ પણ પ્રશ્ન પૂછાઈ જાય. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો વાત કરે છે કે આસામ NRC ઓથોરિટી સિક્સ રીવેરિફિકેશન ઓફ સિટીઝન્સ. આસામના જે નાગરિકો જે છે એનું આસામની સરકાર જે છે એ ફરીથી વેરિફિકેશન કરી રહી છે, રીવેરિફિકેશન કરી રહી છે. હવે આ મુદ્દો આસામનો વારંવાર ચર્ચામાં હોય છે. તો આપણે વાત કરીએ, આસામ ઉપર ઓલરેડી 1-2 વિડીયો બનાવેલા છે. આસામની અંદર NRC નેશનલ રજિસ્ટર્સ ઓફ સિટીઝન એ પણ ચર્ચામાં હોય છે. NRC શું છે, આ બધા ઉપર અલગ વિડીયો બનાવેલા છે, એ તમે જોઈ લેજો.
પરંતુ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી સૌથી વધુ મહત્વનું શું છે? એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી સૌથી વધુ મહત્વનું છે ભારતીય બંધારણનો ભાગ 2. ભાગ 2 ની અંદર શું છે? ભાગ 2 ની અંદર સિટીઝનશીપ એટલે કે નાગરિકતા છે, જેની અંદર આર્ટિકલ 5 to 11 અનુચ્છેદ 5 થી 11 આપેલા છે કે જેની અંદર નાગરિકતા વિશેની ડિટેલમાં વાત કરેલી છે. તો આ બધું આપણી માટે મહત્વનું છે. OCI શું છે? એટલે કે ઓવરસીઝ સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા. આ બધું આપણી માટે મહત્વનું છે. તો તમે એ ભાગ જે છે એ જોઈ લેજો. બંધારણનું અલગ પ્લેલિસ્ટ જે છે એમ લક્ષ્મીકાંતની બુકનું ત્યાં જે એને ભાગ 2 જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જાય કે બધી વસ્તુ શું છે. બરાબર. બાકી આ મુદ્દો જે છે એ અત્યારે એટલો બધો આપણી માટે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી મહત્વનો નથી. બીજો જે આર્ટિકલ જે છે એ પણ સેમ એના જેવી જ વાત કરે છે, નાગરિકતા સાથે જ સંબંધિત છે. શું છે એ આપણે જોઈએ. OCI એટલે કે ઓવરસીઝ સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા સ્ટંગ બાય હોમ મિનિસ્ટ્રી નોટિફિકેશન. ગૃહ મંત્રાલય દ્વારા એક નોટિફિકેશન જાહેર કરવામાં આવેલું અને એના અંતર્ગત OCI બાબતના અમુક નિયમો જે છે એ જાહેર કરવામાં આવેલા. એ ઓર્ડર અંતર્ગત અમુક જર્નલિસ્ટ, પત્રકાર લોકો અથવા એન્જિનિયર લોકો અથવા રિસર્ચર, સંશોધન કરવાવાળા લોકો જે છે એમને ભારતની અંદર જે એક્ટિવિટી કરતા હશે એમને થોડા સમય માટે બંધ કરવાની જોગવાઈ કરવામાં આવી છે ગૃહ મંત્રાલય દ્વારા. આપણને જે નાગરિકતા મળે છે એ નાગરિકતા આપણને ગૃહ મંત્રાલય દ્વારા એટલે કે હોમ મિનિસ્ટ્રી દ્વારા જ આપવામાં આવે છે. બરાબર. તો OCI અત્યારે ચર્ચામાં છે. OCI માટે પણ એક અલગ વિડીયો જે છે એ તમે જોઈ લેજો. આ બધું બંધારણનું જે એમ લક્ષ્મીકાંતનું પ્લેલિસ્ટ જે છે એમાં બધું આપેલું છે અને ભાગ 2 જે છે 5 થી 11 નું છે એમાં બધું આપેલું છે. એ બંને વિડીયો જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જાય. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો પર્યાવરણ વિશે વાત કરે છે. આસામની અંદર અત્યારે 18 જેટલા હાથીઓ જે છે, હાથી, એલિફન્ટ, એમનું મૃત્યુ થઈ ગયેલું છે, મૃત્યુ થઈ ગયેલું છે. કેમ? લાઇટનિંગ સ્ટ્રાઇક, વીજળી પડવાના કારણે એમનું મૃત્યુ થઈ ગયેલું છે. વીજળી ઉપર મેં ઓલરેડી એક અલગ વિડીયો બનાવેલો છે કે વીજળી કઈ રીતે થાય છે. G2G ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ જે છે એ વીજળી કઈ રીતે હોય, અથવા તો C2G અથવા C2C ક્લાઉડ ટુ ક્લાઉડ જે લાઇટનિંગ હોય એ બધું કઈ રીતે હોય, એની ઉપર એક અલગ વિડીયો બનાવેલો છે. એનો કોન્સેપ્ટ જે છે એ તમે સમજી લેજો, કારણ કે વીજળી ઉપરથી પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. એ વિડીયો તમે જોઈ લેજો. અત્યારે આસામની અંદર વીજળી પડવાથી 18 જેટલા હાથીઓના મૃત્યુ થઈ ગયેલા છે. હાથીઓના સંરક્ષણ માટે આપણે ઘણા બધા કાર્ય કરેલા છે. પ્રોજેક્ટ એલિફન્ટ જે છે એ પણ ચલાવવામાં આવે છે, એ તમને ખબર હોય છે. અને હાથી એક રીતે જોઈએ તો UPSC નો ફેવરિટ ટોપિક પણ છે, કારણ કે ગયા વર્ષે UPSC ની અંદર હાથીની બાબતે 2 પ્રશ્ન પૂછી લીધેલા હતા. જેમાં એક પ્રશ્ન તો એવો હતો કે સૌથી વધુ હાથી ક્યાં જોવા મળે છે. એટલે હકીકતમાં 3 સ્ટેટમેન્ટ આપેલા હતા. એમાંનું એક સ્ટેટમેન્ટ એવું હતું કે સૌથી વધુ હાથી ક્યાં જોવા મળે છે. કર્ણાટકની અંદર સૌથી વધુ હાથી જોવા મળે છે. આ તમને એક થોડો ઘણો અંદાજ હોવો જોઈએ. તો આજે આસામની અંદર આજે વીજળી પડેલી હતી એ કઈ જગ્યાએ પડેલી હતી? તો કે આસામના મધ્ય ભાગની અંદર અને આ આસામનો જે નાગોન ડિસ્ટ્રિક્ટ હતો, નાગોન જિલ્લો હતો, ત્યાં વીજળી પડેલી હતી. લાઇટનિંગ ઇઝ ધ મોસ્ટ લાઇકલી ધ કોઝ. આના કારણે ઘણા બધા હાથીઓ જે છે એ મૃત્યુ પામી ગયેલા છે. હેલી કાંડલી પ્રપોઝ ધ રિઝર્વ ફોરેસ્ટ. ત્યાં એક રિઝર્વ ફોરેસ્ટ છે. ક્યાં? આસામની અંદર. શું નામ છે? તો કે કાંડલી નામનું રિઝર્વ ફોરેસ્ટ જે છે ત્યાં આ પ્રકારની વસ્તુ થયેલી છે અને હાથીઓ જે છે એ મરી ગયા છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો તમને ખ્યાલ હશે કે ઇઝરાયલની અંદર થોડાક સમયથી લપ ચાલે છે. આ થોડાક સમયથી એટલે કે છેલ્લા અઠવાડિયાથી આપણે એના વિશે ઓલરેડી એક વાત કરેલી હતી કે ઇઝરાયલ ઉપર જે હમાસ સંગઠન જે છે, હમાસ નામનું એક આતંકવાદી સંગઠન જે છે એ ઇઝરાયલ ઉપર વારંવાર જે છે એ એટેક કરે છે. અને કયો એટેક કરે છે? મિસાઇલ દ્વારા એટેક કરે છે. મિસાઇલ દ્વારા વારંવાર એટેક કરે છે. પરંતુ આપણી માટે મહત્વનું એ છે કે ઇઝરાયલ ઉપર આજે એટેક કરવામાં આવે છે, પરંતુ ઇઝરાયલની પાસે એક સિસ્ટમ છે, એક એવી સિસ્ટમ છે કે જેના કારણે આજે હમાસ દ્વારા જે મિસાઇલ લોન્ચ કરવામાં આવે એ મિસાઇલને ઇઝરાયલની જે એક સિસ્ટમ જે છે એ હવામાન તે ડેસ્ટ્રોય કરી નાખે છે. હવામાન તે નાશ કરી નાખે છે. એટલે કે હવામાન તે એને તોડી નાખે છે. તો આ આખો કોન્સેપ્ટ શું છે એ આપણે સમજવાનું છે, કારણ કે એ ડિફેન્સ એટલે કે સંરક્ષણના પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ મહત્વનો છે અને સાયન્સ એન્ડ ટેકનોલોજીનો પણ મહત્વનો ટોપિક છે. આ આખી સિસ્ટમ જે છે એને શું કહેવાય પહેલાં તો એ તમે સમજો. આને કહેવાય મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ. શું કહેવાય? મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ એટલે કે MDS, મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ. એટલે કે સામેવાળો દેશ, દુશ્મન દેશ અથવા કોઈ પણ વ્યક્તિ આપણા દેશ ઉપર, આપણા શહેર ઉપર જ્યારે મિસાઇલથી એટેક કરે અને જો આપણી પાસે આ MDS એટલે કે મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ હોય, મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ, તો આ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ શું કરે? એ ઓટોમેટિક રીતે ચેક કરી લે. ઓટોમેટિક રીતે એને ખબર પડી જાય કે આપણી ઉપર કોઈ મિસાઇલ દ્વારા એટેક કરેલો છે, મિસાઇલ દ્વારા હુમલો કરેલો છે, અને આ MDS જે છે એ સક્રિય થઈ જાય, એ એક્ટિવ થઈ જાય અને ઓટોમેટિક રીતે પોતાની અંદરથી એક એન્ટી મિસાઇલ જે છે, એન્ટી મિસાઇલ એ લોન્ચ કરી દે અને એ સામે તાત્કાલિક રીતે એ ત્યાં પહોંચી જાય જ્યાંથી મિસાઇલ આવી રહી છે અને એને હવામાન તે તોડી પાડે. હવામાન તે એને તોડી પાડે. એટલે MDS એ અતિ મહત્વની ચીજ છે. બરાબર. તો વાત કરીએ કે ઇઝરાયલ પાસે આજે MDS જે છે એટલે કે મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ, એનું નામ શું છે? એનું નામ છે આયર્ન ડોમ. પ્રશ્ન ડાયરેક્ટ જો તમે જોઈ શકો છો કે આ ઇઝરાયલની જે આયર્ન ડોમ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ જે છે એના દ્વારા આ એન્ટી મિસાઇલ લોન્ચ કરવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ બાજુથી જે છે, એક બાજુથી મિસાઇલ આવે છે અને આ બીજી બાજુથી જે છે એ મિસાઇલ એને નાશ કરી દે છે. આવી બધી વસ્તુ તમે ગેમમાં જોયેલી હશે કે સામેવાળો વ્યક્તિ આપણી ઉપર ગોળી મારે અથવા મિસાઇલ છોડે ને આપણે એ મિસાઇલને કઈ રીતે નાશ કરી શકીએ. તો આને કહેવાય એન્ટી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ.
ડાયરેક્ટ પૂછાઈ જશે કે આયર્ન ડોમ એટલે શું? તો આયર્ન ડોમ એ ઇઝરાયલની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે. તમને એવું લાગે આ જ પ્રશ્ન પૂછાશે એવું કેમ? કારણ કે ઓલરેડી યુપીએસસીમાં એક પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે પેટ્રિયોટ શું છે? તો પેટ્રિયોટ જે છે એ અમેરિકાની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે. પેટ્રિયોટ જે છે એ પણ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ જ છે, પરંતુ એ અમેરિકાની છે. હવે આખો મુદ્દો શું હતો? તો આખો મુદ્દો કંઈક એવો હતો, 1980ની આજુબાજુનો સમય હતો. 1980ની આજુબાજુનો સમય હતો. અમેરિકા જે છે એ તાલિબાનને એ બધી જગ્યાએ જે છે ફસાયેલું હતું. અફઘાનિસ્તાનની અંદર હતું. અફઘાનિસ્તાનની અંદર ત્યાં બધું શાંતિને એવું બધું જાળવવાની કોશિશ કરતું હતું. તાલિબાનવાળા પણ મિસાઇલ એવું બધું એમની પાસે આવી ગયું હતું. ઘણી બધી વાર આપણે વાત થયેલી છે શું કે તાલિબાનવાળા લોકો જે છે અમીર છે, કારણ કે ચરસને ગાંજોને અફીણને આવું બધું ઉગાડતા હોય છે, એની કારણે એમની પાસે પૈસા ને એવું બધું આવી જાય છે, અને એમની પાસે પણ મિસાઇલ ને એવું બધું હોય છે. તો અમુક વાર મિસાઇલ દ્વારા એટેક કરી દે. મિસાઇલ દ્વારા એટેક કરી દે તો અમેરિકા માટે આ એક હેડેક સરદર્દ બની ગયું હતું કે આ મિસાઇલનો તોડ કઈ રીતે ગોતો, એટલે કે આ મિસાઇલનું સમાધાન કઈ રીતે ગોતું. અમેરિકાએ વિચાર્યું, ઇઝરાયલને કીધું અને બધા વાતચીત કરી અહીંયાના વૈજ્ઞાનિકોને એ બધે કે આપણે કંઈક એન્ટી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ નામની કોઈક વસ્તુ બનાવવી જોઈએ, અને પછી એમને બનાવવાની કોશિશ કરી. અમેરિકાએ બનાવ્યું. અમેરિકાએ જે બનાવ્યું એનું નામ શું આપ્યું? તો કે પેટ્રિયોટ. પેટ્રિયોટ શું છે? પેટ્રિયોટને પેટ્રિયોટ એક રીતનો ઇંગ્લિશ શબ્દ છે જેને ગુજરાતીમાં કહેવાય દેશભક્ત. દેશભક્ત. પરંતુ આ શું છે? એ એક રીતે અમેરિકાની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે. અને આયર્ન ડોમ જે છે એ ઇઝરાયલની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે. તમારા મગજની અંદર તરત જ તે પ્રશ્ન આવી જાય શું કે શું ભારત પાસે આવી કોઈ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે કે નહીં? તો હા, ભારત પાસે પણ આવી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે. આ તમને ખબર જોઈએ. ભારત પાસે કઈ છે? તો ભારત પાસે એક તો પૃથ્વી એર ડિફેન્સ સિસ્ટમ, PAD, પૃથ્વી એર ડિફેન્સ સિસ્ટમ, અને બીજી કઈ છે? તો કે AAD, એટલે કે એડવાન્સ એર ડિફેન્સ. એડવાન્સ એર ડિફેન્સ. તો આ બંને વિશે તમને ખબર હોય જો પ્રશ્ન પૂછાઈ જાય કે પૃથ્વી એર ડિફેન્સ એ શું છે? તો હવામાં તે જો કોઈ જે છે એ આપણી ઉપર મિસાઇલથી હુમલો કરે તો આપણે એને ઓટોમેટિક તે હવામાં તે મિસાઇલને તોડી પાડવી હોય તો એને મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ કહેવાય. ભારત પાસે એક પૃથ્વી એર ડિફેન્સ અને પૃથ્વી એર ડિફેન્સ અને એડવાન્સ એર ડિફેન્સ, આ બંને પ્રકારની વસ્તુ છે. બીજું તમારે મહત્વની વસ્તુ તમને એ પણ ખબર હોવી જોઈએ કે S-400 જે છે S-400 એ પણ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ જ છે. એ પણ શું? મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ જ છે, અને ભારતે એને પણ એટલે જ ખરીદેલી છે. તમારા મગજમાં બીજો પ્રશ્ન થાય કે ભારત પાસે આ પૃથ્વી ડિફેન્સ સિસ્ટમ અને એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમ છે, તો પછી આપણે આ S-400 રશિયા પાસેથી આટલો મોટો ખર્ચો કરીને શા માટે લીધી? એ એટલા માટે લીધી કારણ કે આપણી પાસેની જે છે પૃથ્વી એર ડિફેન્સ અને એડવાન્સ એર ડિફેન્સ જે છે એ ઓછી રેન્જની છે, એનું અંતર ઓછું છે. જ્યારે આ S-400 જે છે એનું અંતર 400 કિલોમીટરનું છે. આ S-400 પાછળ જે 400 લખેલા એ અંતર જ દર્શાવે છે, 400 કિલોમીટર દર્શાવે છે. એનો મતલબ શું? એનો મતલબ એમ કે જે જગ્યાએ S-400 લગાવેલી છે, એટલે કે જે જગ્યાએ S-400 લગાવેલી છે તો એની આજુબાજુના વિસ્તારને, એની ગોળાકારની અંદર, એના પરિઘની અંદર 400 કિલોમીટરના અંતરની અંદર જો કોઈ પણ મિસાઇલ એની ઉપર હુમલો કરશે, માની લો કે આ S-400 ને દિલ્હીમાં લગાવી દીધી છે. S-400 મિસાઇલ સિસ્ટમ જે છે એન્ટી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ એને દિલ્હીમાં લગાવી દીધી છે. તો એનો મતલબ એમ કે 400 કિલોમીટરના રેડિયસની અંદર કોઈ પણ મિસાઇલ, કોઈ બીજા દેશની મિસાઇલ એની ઉપર હુમલો કરશે તો આ S-400 એક્ટિવેટ થઈ જશે, અને S-400 પોતાની જાતે જ અંદરથી તે ઓટોમેટિક એન્ટી મિસાઇલ સિસ્ટમ જે છે એ લોન્ચ કરશે, અને જે બીજી જેણે એટેક કરેલું છે એ મિસાઇલને હવામાં તે તોડી પાડશે. આ બધી જે મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ અથવા તો એન્ટી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ જે છે એ કેની ઉપર કામ કરે? તો એ બેટરી ઉપર કામ કરે. બરાબર. એની અંદર મહત્વની ચીજ જે છે એ બેટરી હોય છે, અને આ બેટરી જે છે એ ખૂબ મોંઘી હોય છે. બેટરીનો ખર્ચ જે છે એ ખૂબ મોંઘો હોય છે, પરંતુ આ આખો કોન્સેપ્ટ જે છે એ તમને ખબર હોય છે, કારણ કે સાયન્સ એન્ડ ટેકનોલોજીના પોર્શનમાં આ પ્રશ્ન જે છે એ પૂછાઈ શકે છે. તો હવે તમને ખબર પડી ગઈ છે કે પૃથ્વી એર ડિફેન્સ સિસ્ટમ ભારત પાસે એ પણ છે, એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમ એ પણ છે, અને આપણે S-400 પણ ખરીદી રહ્યા છીએ. S-400 આપણે એટલે પણ ખરીદી રહ્યા છીએ કારણ કે આપણી બંને બાજુ બે દુશ્મન બેઠા છે, એક પાકિસ્તાન અને એક ચીન. તો બેમાંથી ગમે આપણી ઉપર મિસાઇલથી હુમલો કરે તો આપણને નુકસાન થવું જોઈએ નહીં, કારણ કે S-400 લગાવી દીધી હોય તો કંઈ એટલું બધું નુકસાન થશે નહીં. બરાબર. અને એનું અંતર વધારે છે એટલે એ લીધી. તમારા મગજમાં બીજો પ્રશ્ન પણ આવી જાય કે ઇઝરાયલ પાસે આયર્ન ડોમ છે, ઇઝરાયલ આપણો મિત્ર પણ છે, તો આપણે આયર્ન ડોમ કેમ ન ખરીદી? અથવા તો અમેરિકા પાસે જે પેટ્રિયોટ છે આપણે એ કેમ ન ખરીદી? પહેલાં આપણે વાત કરીએ કે આયર્ન ડોમ આપણે કેમ ન ખરીદી? તો આયર્ન ડોમ જે છે, આયર્ન ડોમ એ પણ ઓછા અંતરની છે, એનું અંતર જે છે એ પણ ઓછું છે, અને આયર્ન ડોમ જે છે એનો સક્સેસ રેટ એટલો બધો છે નહીં, એનો સક્સેસ રેટ એટલો છે નહીં. ઇઝરાયેલે જે આ આયર્ન ડોમ બનાવેલી છે એ ખાસ કરીને હમાસ માટે બનાવેલી છે. કયું? હમાસ નામનું જે આતંકવાદી સંગઠન છે એની માટે બનાવેલી છે. હમાસને ફંડિંગ ક્યાંથી મળે છે? હમાસને ફંડિંગ જે છે ઈરાન તરફથી મળે છે. કોની તરફથી? ઈરાન તરફથી. તો એમની જે હમાસની જે મિસાઇલ હોય એટલી બધી કંઈ મજબૂત હોતી નથી, એટલી બધી કંઈ પાવરફુલ હોતી નથી, એટલે જે આયર્ન ડોમ જે છે ફટાફટ એને ગોતી અને તાત્કાલિક એનો સામનો કરી શકે છે. પરંતુ ભારત ઉપર જો કદાચ હુમલો થાય, હજી સુધી થયો નથી, પરંતુ જો કદાચ થાય તો ભારત ઉપર પાકિસ્તાન અથવા ચીન તરફથી હુમલો થાય, એની મિસાઇલ કંઈ હમાસ જેટલી નબળી ન હોય, એની ઉપર ભારત ઉપર જો હુમલો થઈ જાય તો એ મિસાઇલ જે છે એ થોડી પાવરફુલ હોય, તો આપણે એ પણ સમજીને ચાલુ પડે, એ પણ વિચાર કરીને ચાલુ પડે, એટલે આપણે એવી સિસ્ટમ ચાલે નહીં. બીજી વાત કરીએ અમેરિકાની પેટ્રિયોટ આપણે કેમ ન ખરીદી? તો એ પણ થોડી મોંઘી હતી, અને એનો સક્સેસ રેટ પણ એટલો બધો છે નહીં. તો આપણે એનો સક્સેસ રેટ ક્યાં ચેક કર્યો? તો તાલિબાનની અંદર જ્યારે એમને મૂકેલી હતી, તાલિબાનની અંદર, અફઘાનિસ્તાનની અંદર, તો ત્યારે એનો એટલો સક્સેસ રેટ હતો નહીં, એટલે આપણે S-400 રશિયા પાસેથી એન્ટી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ જે છે આપણે ખરીદેલી, અને અમેરિકાએ એવું પણ કીધેલું છે કે અમે આના કારણે તમારી ઉપર સેન્કશન પણ લગાવીશું, પરંતુ હજી સુધી લગાવેલા નથી. તુર્કી દ્વારા પણ S-400 મિસાઇલ સિસ્ટમ ખરીદેલી હતી, અને એની ઉપર અમેરિકાએ સેન્કશન
સેન્કશન લગાવેલા હતા. ચીન દ્વારા પણ આ જ પ્રકારની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદેલી છે, એની ઉપર પણ સેન્કશન લગાવેલા છે. ભારત એક જ એક એવો દેશ છે કે જેણે S-400 લઈ લીધેલી છે, પરંતુ હજી સુધી આપણી ઉપર અમેરિકાએ સેન્કશન લગાવેલા નથી, પરંતુ ભવિષ્યમાં કદાચ લગાવી પણ શકે છે. કાટસાઈ એક્ટ અંતર્ગત આ બધા સેન્કશન લાગે છે, એ તમને ખબર જ જોઈએ. રશિયાની ડિફેન્સ સિસ્ટમ છે, 400 કિલોમીટરનું અંતર છે, ખબર, અને હજી સુધી ભારત પાસે આ સિસ્ટમ આવેલી નથી, બરાબર. ભારતે ખાલી ઓર્ડર આપેલો છે, હજી આપણી સુધી પહોંચેલું નથી. અત્યારે તો વાત કરીએ તો આ જે આયર્ન ડોમ જે છે એ મહત્વનું છે. પ્રશ્ન ડાયરેક્ટ પૂછાઈ જશે, આયર્ન ડોમ શું? તો મિસાઇલની એન્ટી ડિફેન્સ સિસ્ટમ છે. આ જે ઇઝરાયલનું આયર્ન ડોમ જે છે એનો તમે ફોટો જોઈ શકો છો. જો આ ફોટો અહીંયા તમે જોઈ શકો છો કે જેવી રીતે આમ આકાશની અંદર જે મિસાઇલ આવતી હોય તો આ પોતાની સિસ્ટમની અંદરથી આ ઓટોમેટિક લોન્ચ થઈ જાય અને હવામાં તેને તોડી પાડવાનું કાર્ય કરે છે. એને કહેવાય એન્ટી ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ, એન્ટી ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ. હવે બીજી મહત્વની વસ્તુ કે આ એન્ટી ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ જે છે એ કામ કઈ રીતે કરે એ આપણે થોડું સમજવાની કોશિશ કરીએ. આ જે એન્ટી ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ જે છે એ આ પ્રકારની કોઈ વસ્તુ હોય, એટલે કે આ ખટારા જેવું લાગતું હોય, થોડું ખટારા જેવું લાગતું હોય, એટલે કે ટ્રક જેવું લાગતું હોય, ટ્રક જેવું, એની અંદર આ પ્રકારની વસ્તુ મૂકેલી હોય અને આની અંદર ત્રણ મહત્વની વસ્તુ હોય, ત્રણ મહત્વની વસ્તુ. એક તો રડાર હોય, એક તો કંટ્રોલ સેન્ટર હોય અને એક તો લોન્ચર હોય. રડાર, કંટ્રોલ સેન્ટર અને લોન્ચર. એનો મતલબ શું કે આની અંદર જે રડાર લાગેલું હોય તો આ રડાર જે છે એ આજુબાજુ બધું સ્કેનિંગ કરતું હોય, આજુબાજુ બધું સ્કેનિંગ કરતું હોય અને સ્કેન કરી અને ચેક કરતું હોય કે મારી ઉપર કોઈ અથવા તો આ શહેર ઉપર અથવા તો આ સિટી ઉપર કોઈ મિસાઇલ દ્વારા હુમલો તો નથી કરવામાં આવતો. જો આને એવું લાગી જાય, જો રડારને ખબર પડી જાય, રડાર જે છે એ આવી રીતે અલગ અલગ તરંગો છોડતું હોય. જો અહીંયા તમે જોઈ શકો છો આ પ્રકારના તરંગો, આ બધા પ્રકારના તરંગો છોડતું હોય અને આ તરંગની અંદર જો એને ખબર પડી જાય કે કોઈ મિસાઇલ દ્વારા આપણી ઉપર એટેક કરવામાં આવેલું છે તો તરત જ રડાર જે છે, રડાર તો હંમેશા એક્ટિવ જ રહે, બરાબર. એટલે કે જો રડારને ખબર પડી ગઈ કે આપણી ઉપર કોઈ મિસાઇલથી એટેક કરેલો છે તો રડાર તાત્કાલિક સંદેશ મોકલશે કોને? કંટ્રોલ સેન્ટરને સંદેશ મોકલશે કે આપણી ઉપર કોઈ મિસાઇલ જે છે એ એટેક કરવા આવી રહી છે, હવે તમે પણ એક્ટિવ થઈ જાઓ. રડાર તો હંમેશા એક્ટિવ જ રહેશે. તો પછી કંટ્રોલ સેન્ટર શું કરશે? આજે અત્યારે આપણે આયર્ન ડોમ સમજી રહ્યા છીએ, બરાબર. આયર્ન ડોમ, તો આયર્ન ડોમની અંદર જે કંટ્રોલ સેન્ટર જે છે એ પહેલાં તો ચેક કરશે કે આ મિસાઇલ જે છે એ કઈ જગ્યાએ પડવાની શક્યતા છે, એટલે કે કઈ જગ્યાએ પડવાની શક્યતા છે. જેવી રીતે જે જગ્યાએ પડવાની શક્યતા હશે તો આ જે કંટ્રોલ સેન્ટર જે છે એની અંદરથી એક એન્ટી મિસાઇલ, એટલે કે એની સામે હુમલો કરવા માટે બીજી મિસાઇલ જે છે એ છોડવા જે છે એ છોડવા માટે લોન્ચર જે છે એને આદેશ આપશે, એને કહેશે કે હવે આ જગ્યાએ આ મિસાઇલ જે છે આવવાની છે તો તમે એન્ટી મિસાઇલ જે છે છોડી દો. એટલે કે રડાર કંટ્રોલ સેન્ટરને કહેશે, કંટ્રોલ સેન્ટર લોન્ચરને કહેશે કે આ જગ્યાએ, આ લોકેશન, આ જે સ્થળ જે છે આ સ્થળેથી મિસાઇલ આવવાની છે તો તમે મિસાઇલ લોન્ચ કરો. તો લોન્ચર જે છે એ મિસાઇલ લોન્ચ કરી દેશે અને જે સામેની મિસાઇલ જે છે એને તોડી પાડશે. પરંતુ અહીંયા મહત્વની વસ્તુ એ છે કે જે આ આયર્ન ડોમ જે છે, આયર્ન ડોમ, એનો કોન્સેપ્ટ બીજો મહત્વનો એ છે કે આયર્ન ડોમ જે છે એ કઈ બધી મિસાઇલને તોડી પાડતું નથી, બધી મિસાઇલને તોડી પાડતું નથી, અમુક મિસાઇલને જ તોડે છે. કઈ મિસાઇલને તોડવાનું કઈ મિસાઇલને નહીં તોડવાનું એ નક્કી કરવાનું કાર્ય કંટ્રોલ સેન્ટર કરે છે. એવું શા માટે છે એ પણ આપણે જોઈએ. કંટ્રોલ સેન્ટર જે છે એ અમુક વાર ચેક કરે કે સામેવાળા દેશની જે મિસાઇલ આવે છે અથવા તો હમાસ દ્વારા જે મિસાઇલ એટેક કરવામાં આવે છે એ કદાચ એ મિસાઇલ એવી જગ્યાએ પડવાની હોય કે જ્યાં કોઈ જાનહાનિ થવાની શક્યતા જ નથી. માની લો કે સામેવાળાએ જે મિસાઇલ મોકલેલી છે એ મિસાઇલ કોઈ રણ પ્રદેશની અંદર પડવાની હોય તો રણ પ્રદેશની અંદર તો જાનહાનિ થવાની કંઈ શક્યતા જ નથી. તો કંટ્રોલ સેન્ટરની જે એન્ટી મિસાઇલ જે છે એ આપણે શું લેવા એમને બગાડવી જોઈએ, એટલે એને પછી મારતું નથી. તો કંટ્રોલ સેન્ટર આજે આયર્ન ડોમની અંદર શું કરે છે? આયર્ન ડોમ જે છે એ કંટ્રોલ સેન્ટર દ્વારા લોન્ચરને એવો આદેશ આપવામાં આવે છે, એવી મિસાઇલ જ નાશ કરવામાં આવે છે કે જે કોઈ જાનહાનિ કરતી હોય, જે કોઈને નુકસાન પહોંચાડતી હોય. જો નુકસાન પહોંચાડતી હોય તો જ તેને નષ્ટ કરવામાં આવે, બાકી નષ્ટ કરવામાં આવતી નથી, બરાબર. તો આ તમને ખબર હોય છે. અને બીજું એવું શા માટે કરેલું છે? એવું એટલા માટે કરેલું છે કારણ કે આજે કંટ્રોલ સેન્ટરની અંદરથી જે માની લો કે આ જે એન્ટી મિસાઇલ જે છોડવાની હોય તો એ બધી બેટરી ઉપર કામ કરતી હોય, કઈ બેટરી ઉપર, અને આનો ખર્ચો જે છે ખૂબ વધારે આવે, ખૂબ વધારે એટલે કેટલો? તો કે માની લો કે $50 મિલિયન આજુબાજુનો આવે, $50 મિલિયન આજુબાજુ, એટલે એ ખૂબ મોંઘો કહેવાય. અને જ્યારે એક મિસાઇલ છોડવાની હોય તો મિસાઇલ છોડવાનો ખર્ચો જે છે એ સસ્તો હોય. એટલે એક રીતે એવું સમજો કે હમાસવાળા જે મિસાઇલ છોડે તો મિસાઇલ એમને સસ્તા પતી જાય, પરંતુ ઇઝરાયલવાળાએ જ્યારે એમનું સંરક્ષણ કરવા માટે આ એન્ટી ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ આયર્ન ડોમનો ઉપયોગ કરે તો આમાંથી જે એન્ટી મિસાઇલ છૂટે એનો ખર્ચો જે છે એમને વધારે પડે. તો આ થોડો ઘણો તમને અંદાજ હોવો જોઈએ. આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે કે આ શું છે. હવે મેં તમને કીધું હતું કે ભારત પાસે ઓલરેડી આ પ્રકારની પૃથ્વી એર ડિફેન્સ સિસ્ટમ જે છે એ છે તે, તો એનો ફોટો તમે અહીંયા જોઈ શકો છો. આ જે છે આ એક રીતની પૃથ્વી એર ડિફેન્સ સિસ્ટમ છે. એનો મતલબ એમ કે આને જ્યાં ફિટ કરી દીધી હોય તો સામેથી કદાચ મિસાઇલ આવે તો એને નાશ કરી શકે. જો એ જે છે એ આખી સિસ્ટમ આવી હોય, આ એક ટ્રક જેવી વસ્તુ એની અંદર એને લોડ કરવામાં આવી હોય, ટ્રક જેવી વસ્તુ, અને આ આખા ટ્રકને આ મૂકી દીધેલો હોય કોઈ શહેરની કે એની અંદર. સામેથી મિસાઇલ આવે તો આ ઓટોમેટિક લોન્ચ થઈ જાય અને સામેવાળીને નાશ કરી દે. હવે જો અમેરિકાનું જે પેટ્રિયોટ એર ડિફેન્સ સિસ્ટમ જે છે એનો ફોટો પણ તમે જોઈ શકો છો. આ જે છે આ એનો ફોટો છે. આ ટ્રકની અંદર એને પણ મૂકવામાં આવતું હોય. આની સૌથી મોટી સમસ્યા અથવા ખામી જો જોવાની કોશિશ કરીએ તો એ કઈ છે? એ જો તો એની ખામી સમજવાની કોશિશ કરીએ તો એ જો આ પ્રકારની સિસ્ટમ છે, બરાબર. એક મિનિટ, એને આપણે ઝૂમ કરીએ. આ પ્રકારની સિસ્ટમ છે. તો આની અંદર શું થશે? આની અંદર આ જે છે, બરાબર,
આ બાજુથી મિસાઇલ આવે છે તો અહીંથી આ લોન્ચ થશે અને આને જે છે અહીંયા નાશ કરી દેશે. પરંતુ માની લો કે આ જગ્યાએ છે અને મિસાઇલ આ બાજુથી આવશે તો જો આ બાજુથી આવશે તો આ પહેલાં આ બાજુ જશે તો એ બાજુ જતાં એને વાર લાગશે, બરાબર. કારણ કે આ ગોળ ગોળ ફરી શકે, પરંતુ આ આવી રીતે પહેલાં નીચે બેસેલું હશે. તો જેવી રીતે તમે જોયેલું છે ટ્રેક્ટરની અંદર પાછળની જે ટ્રોલી હોય એ કેવી રીતે ઉપર નીચે થાય, એવી રીતે આ પણ ઉપર નીચે થશે. તો આ બાજુ જો મિસાઇલ આવશે તો આને અહીંથી અહીંયા જતાં ઘણી બધી વાર લાગી જશે, બરાબર. એટલે કે એ 360 ડિગ્રી ઘૂમી શકતી નથી, 360 ડિગ્રી એ ફરી શકતી નથી, બરાબર. આ જે છે એ પેટ્રિયોટ તમે જોઈ શકો છો. અને આ જે છે અહીંયા તમે જે ફોટો જોવો છો એ ઇઝરાયલની આયર્ન ડોમનો ફોટો છે. આ જે આ ફોટો તમે આપણે ઝૂમ કરીને જોઈએ તો આ આયર્ન ડોમનો ફોટો છે, બરાબર. અથવા તો એક મિનિટ, આ જોઈએ તો આ આખી સિસ્ટમ જે છે એ આયર્ન ડોમનો ફોટો છે. ભારતે જે ખરીદેલી છે S400 એનો ફોટો પણ તમે અહીંયા જોઈ શકો છો. આ બધી જે છે એ S400 છે, બરાબર. S400 જો અહીંયા તમે જોઈ શકો છો. આ જે છે S400, બરાબર. આ પણ S400 છે. આ S400 છે, બરાબર. તો આ પણ એક રીતની એન્ટી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ તરીકે જ વર્ક કરે છે. ભારતે પણ આને ખરીદેલી છે, ચાઇનાએ પણ ખરીદેલી છે અને તુર્કી પાસે પણ છે. રશિયા દ્વારા બનાવેલ છે. 400 કિલોમીટરની એની રેન્જ છે. બાકી તમારે ઇઝરાયલ વિશે ડિટેલમાં જાણવું હોય તો મેં એની ઉપર આ 3 અલગ અલગ વિડીયો બનાવેલા છે. આ તમે જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે. એમાં સૌથી મહત્ત્વનો વિડીયો જે છે એ આવડો આ છે. આ વિડીયોની અંદર ઇઝરાયલની જે જિયોગ્રાફી, ઇઝરાયલનો મેપ, ઇઝરાયલનો નકશો જે છે એ મેં ડિટેલમાં સમજાવેલો છે કે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન શું છે, ગોલન હાઇટ ઇઝરાયલ પાસે કેવી રીતે આવ્યું, જેરુસલેમનો મુદ્દો શું છે, વેસ્ટ બેંક ક્યાં આવેલું અને ઇઝરાયલનો નકશો, એ બધું આમાં ડિટેલમાં સમજાવેલું છે. ઇઝરાયલ ઉપર કોણે યુદ્ધ કરેલું હતું, કેવી રીતે જીતેલું હતું, એ બધું આમાં સમજાવેલું છે. બાકી વાત કરીએ કે મોરોક્કો અને ઇઝરાયલના સંબંધો થોડા સમય પહેલાં ચર્ચામાં હતા, તો એના ઉપર પણ અલગ વિડીયો બનાવેલો છે. આ વિડીયો જે છે એની બધા અલગ અલગ વિડીયો બનાવેલા છે અને અત્યાર સુધી જેટલા પણ વિડીયોની વાત કરી એ બધાની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ત્યાં જઈ અને તમે બધા વિડીયો જોઈ શકો છો. તો હવે આજ માટે આટલું રાખીએ. બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર ધ હાર્દિક સાથે.